વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 9 કામોની દરખાસ્ત અને એક વધારાની મળી 10 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી, જેમાં એક કામને જાણમાં લેવામાં આવ્યું હતું, જ્યારે 9 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામોને મંજૂરી અર્થે દરખાસ્તમાં મૂકવામાં આવી હતી, જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં 9 દરખાસ્તો રેગ્યુલરમાં રજૂ કરવામાં આવી હતી, એક વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી. આમ ટોટલ 10 દરખાસ્તોમાંથી એક દરખાસ્તને જાણમાં લીધી અને બાકીની 9 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફ જતા સ્પાર્ટન સ્કૂલની સામે ઓએનજીસીના ગેટ પાસે પસાર થતી મુખ્ય નળિકામાં ભંગાણ પડ્યું હતું અને ભૂવો પડ્યો હતો. એમાં 112 મીટર જેટલી લાઈન બદલવામાં આવી હતી, તેનો ખર્ચ 26,97,042 રૂપિયા વત્તા જીએસટી એટલે 80 થી 30% ઉપરના ભાવમાં 67.3C કામ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લીધું છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો ઇજારો હતો, જેમાં 2 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ હતી એને મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 1,25,00,000ની વાર્ષિક ઇજારામાં પીળી માટી, હાડમોરમ, રોડા છારું અને સ્ટોન ડસ્ટ સપ્લાય કરવાનું હતું, જેમાં 25,00,000ની નાણાકીય મર્યાદાનો વધારો માંગવામાં આવ્યો છે, મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં 7.5 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી કાચા પાકા રસ્તા બનાવવાના હતા, જેમાં નાણાકીય બચત એટલે કે 7.5 કરોડના ઇજારામાં 4 કરોડની બચત હતી, જેથી 3 માસ સુધી સમય મર્યાદા વધારવાની ભલામણ હતી, જેને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામ 9% ઓછા મુજબનું હતું, જેમાં 3 કરોડનો ઇજારો હતો, જેમાં 1 કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે પરચુરણ આઇટમ છે એમાં 25% એટલે કે ઓરિજિનલ ઇજારો 25 લાખનો હતો, એમાં 6.25 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઝોનમાં વ્હાઇટ ગ્લેસ ટાઇલ્સના ચિપ્સવાળા આરસીસી બાકડા મૂકવાનો જે 2.45 કરોડનો ઓરિજિનલ ઇજારો હતો, જેમાં 45 લાખનો વધારો માંગવામાં આવ્યો, જે મંજૂર કરવામાં આવે છે. કાલીબાગ રાત્રિ બજારમાં 5 દુકાનો અને પરવાનાઓ દ્વારા દુકાનના પરવાના 10% ભાડામાં વધારા સાથે મંજૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં હોટ એપ્લાય થર્મોપ્લાસ્ટિક પેન્ટનો ઇજારો 1.10 કરોડનો 35.51% ઓછાના ભાવ મંજૂર કરવામાં આવ્યો છે. વધારાના કામમાં વડોદરા શહેરની સુંદરતામાં અને સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય માટે ફતેગંજ ફ્લાયઓવર અને હરિનગર ફ્લાયઓવર બ્રિજની નીચે જે રમતગમતનું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, તેના સંચાલન માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને સોંપવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં